હિતેન્દ્રભાઈ વસાવા જે સાઇટમાં તમે વિડીયો જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, એ બી મનસુખભાઈ વસાવા સાહેબ સાથે. મિત્રો, અત્યારે માનવામાં આવે તો જે રીતના હિતેન્દ્રભાઈ વસાવા સાહેબ ખાસ કરીને ધારાસભ્ય એટલે કે છેતરભાઈ વસાવા સાહેબનો એક જમણો હાથ કે ડાબો હાથ, કોઈ બી એક હાથ આપણે કહી શકીએ છીએ, પરંતુ એ કંઈક ના કંઈક નારાજગી બતાવી રહ્યા છે અને કંઈકનું કંઈક જે ગાબડું પડવાની શક્યતા અત્યારે જે વધી ગઈ છે. અને એવું કહેવાય છે કે આવનારા ટાઈમે એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવતા પહેલાં જ આજે હિતેન્દ્રભાઈ વસાવા સાહેબ જે છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, તમને ખબર છે કે ગુજરાતભરની માહિતી જે છે એ તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે. મિત્રો, અત્યારે વાત કરવામાં આવે તો ડેડિયાપાડા જે રીતના હિતેન્દ્રભાઈ વસાવા જે ઉપપ્રમુખ કહીએ છીએ અત્યારે, જે રીતના આમ આદમી પાર્ટીના છે, અને એ જ રીતના જે અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના આ રીતના જે અત્યારે સમાચાર જે છે એ વહેતા થયા છે. પરંતુ ખાસ કરીને વાત એ છે કે જે રીતના હિતેન્દ્રભાઈ વસાવા સાહેબે પત્રકાર સાથે વાત કરતાં એવું જણાવ્યું છે કે અત્યારે કોઈ પણ પાર્ટી અમે પસંદ નથી કરેલી, આવનારા ટાઈમે જે પણ હશે એ તમને જણાવીશું, પરંતુ અત્યારે અમે નથી બીજેપીમાં જોડાયા. અત્યારે જે છે એ ચાલી રહ્યું છે, હવે જે આગળ થશે તો તમને જણાવીશું. આ રીતના જે હિતેન્દ્રભાઈ વસાવા સાહેબે ખુદ જણાવ્યું છે. મિત્રો, જી હા, અત્યારે જે સોશિયલ મીડિયા પર સમાચાર વહેતા થયા છે કે હિતેન્દ્રભાઈ વસાવા સાહેબ જે છે એ જોડાઈ ગયા છે, પરંતુ નથી. મિત્રો, અત્યાર સુધી કંઈ પણ નિર્ણય નથી લેવામાં આવ્યું, કંઈ પણ માહિતી આપવામાં નથી આવેલી. એ કહેવામાં આવ્યું છે કે અત્યારે જે રીતના ચાલી રહ્યું છે, આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે એ જે રીતના અત્યારે જે ચાલી રહ્યું છે, અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાશે તો આપણને ખબર પડશે તો તાત્કાલિક તમને પણ જાણ કરી દઈશું. આજની વિડીયો અંદર બસ આટલું. તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવો. શું આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું જોઈએ કે નહીં, એ તમારે કહેવાનું છે. જય હિન્દ, વંદે માતરમ.